જમીનની પાવર ઓફ એટર્ની 2013માં કરી આપી હોય અને જેના નામની પાવર ઓફ એટર્ની કરી હતી એ વ્યક્તિનું 2022માં મરણ થઈ જાય તો પાવર ઓફ એટર્નીનું સ્ટેટસ શું ગણાય? જેણે પીઓએ કરી આપી તે વ્યક્તિ હયાત છે, દસ્તાવેજ કરાવેલ ન હતો, મરણ થયેલ વ્યક્તિના વારસદાર હક દાવો કરી શકે? જો પાવર ઓફ એટર્ની કોઈ પણ વસ્તુ હોય તો પાવર ઓફ એટર્નીથી મિલકતમાં હક પ્રસ્થાપિત થતો નથી. પાવર ઓફ એટર્નીનો મતલબ છે કે કોઈ વ્યક્તિ પાવર ઓફ એટર્ની આપે છે એટલે કુલ મુખ્તારનામું આપે છે તો એ જમીન માલિક પોતાના હક વહીવટના માલિકી હકનો અમલ કરવા માટે અન્ય વ્યક્તિનું નિમણૂક કરે છે. એટલે પાવર ઓફ એટર્ની મૂળ જમીન માલિક વતી કામ કરવા માટેની ઓથોરિટી છે. હવે જો પાવર આપનાર હયાત હોય ને પાવર લેનાર ગુજરી જાય તો એ પાવરનો ઓટોમેટિક આપમેળે અંત આવે છે. તેવી રીતે પાવર આપનાર મરી જાય અને પાવર લેનાર હયાત હોય તો પણ એ ઓટોમેટિક અંત આવે છે. તેવી રીતે જો પાવર આપનાર પાવર લેનાર બે વ્યક્તિ હયાત હોય અને એ મિલકતનો નિકાલ થઈ ગયો, એ મિલકતનું અસ્તિત્વ ન રહે તો પણ એ પાવર રદ થઈ ગયેલો ગણાય ઓટોમેટિક. આમ ત્રણેય સંજોગોમાં પાવર ઓફ એટર્નીમાં પાવરદાર હયાત હોવો જોઈએ, પ્રોપર્ટી અસ્તિત્વમાં હોવી જોઈએ અને પાવર લેનાર પણ જીવંત હોવું જોઈએ. જો પાવર લેનાર આપના સવાલ પ્રમાણે ગુજરી ગયા હોય તો એ પાવર આપોઆપ અંત આવે છે. પણ આપના પિતાએ જો પાવરની સાથે અન્ય લખાણ કર્યા હોય, દાખલા તરીકે સાટાઘટ છે કે પછી કોઈક સમજૂતી કરાર છે, અન્ય કોઈ લખાણો કર્યા હોય, કબજા રસીદ લખાવી, અને એ લખાણો જો અસ્તિત્વમાં હોય તો એ લખાણના આધારે એના વારસદારો મૂળ જમીન માલિક સામે પોતાના હકો પ્રસ્થાપિત કરવા માટે સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો કરી શકે છે. આ ઉપરાંત જો પાવર ઓફ એટર્નીમાં એમણે જે કંઈક જે મૂળ જમીન માલિક સાથે વ્યવહાર કર્યો હોય અને એ પાવરમાં ઉલ્લેખ હોય, એટલે પાવર કપલ વિથ ઇન્ટરેસ્ટ હોય, હક સાથેનો જો પાવર હોય તો પાવર લેનાર ગુજરી જાય તો પણ એ પાવર અમલમાં રહેશે અને એના વારસદારો એ પાવરનો અમલ કરવા માટે દાવો લાવી શકે છે અને સ્પેસિફિક પરફોર્મન્સનો પણ દાવો લાવી શકે છે.